ખરેખર તો વિજયભાઈ આપણી વચ્ચે નથી એટલે એમ્સ લેવા માટેનું એને જે ભગીરથ કાર્ય કર્યું એને શ્રદ્ધાંજલિ રૂપે દરેક ગામની અંદર એની મૂર્તિ પ્રતિષ્ઠા કરીએ કે એનું સ્ટેચ્યુ મૂકીએ તો પણ કાંઈ ખોટું નથી. તો આ તકે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાહેબ, આમ તો મોટા ભાગને વાકેફ કરીને આજે રસ્તો બિસ્માર હાલતમાં હતો એ ખૂબ દર્દીઓને બધાને તકલીફ પડતી હતી. વાત એવી હતી કે કોણ આ રસ્તો કરશે, એ પણ ગઈકાલે ક્લિયર થઈ ગયું કે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયતના જે છે એ સ્ટેટના ચાર્જમાં હતા. સ્ટેટના ચાર્જમાંથી જિલ્લા પંચાયત ને સ્ટેટ બે ભેગું હતું એમ. એટલે ગઈકાલે બધું સરકાર આરે બધા પરામર્શ કરીને એવા નિર્ણય ઉપાય આવ્યા કે હવે રસ્તો કાંઈ પણ ખરાબ થાય, આજે રસ્તો ચાલુ થઈ ગયો તો એ રસ્તાની મરામત જે બ્રિજનો કોન્ટ્રાક્ટર છે એ કરશે અને ત્યાં હવે એક પણ ખાડો પડવા નહીં દે અને ડામર રોડ અત્યારે નહીં કરે, મેટલિંગ રોડ કરશે. કારણ કે ડામર રોડ એને જે ડિઝાઇન છે રેલવેના ઓવરબ્રિજ એ ડિઝાઇનની અંદર આવી જતું હોવાથી હજી પણ બીજો બાયપાસ કરશે રસ્તો, એવું અમને એને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. સાથે સાથે આંદોલન કરવા માટેની મારી જૂની ટેવ છે અને તમે બધા એના સાક્ષી છો. આપણે કોઈ કામ ખેડૂતોને કે લોકોને તકલીફ પડતી હોય એમાં ક્યાંય પાછી પાણી કરતા નથી. સાથે સાથે મેં બીજી પણ વાત કરી છે કે હમણાં જ આ વરસાદ વરુણદેવ બધે રીજે છે ને આપણે રીજતા નથી ને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય. અમાસ મહાદેવને પણ પ્રાર્થના કરી કે વહેલા વહેલી તકે આજુબાજુના ગામડામાં ચાલુ થઈ ગયો તો મેઘરાજા પણ આપણી ઉપર કૃપા કરે અને દરેક ગામોની અંદર જે ચેકડેમમાં થોડા થોડા પાણી આવ્યા છે તો ખૂબ જ આજુબાજુના વિસ્તારની અંદર કચરો છે એટલે રૂડા અને બધા લોકો આરે પરામર્શ કરીને જિલ્લા પંચાયત આરે કરીને તાત્કાલિક કચરો પણ ઉપાડી લેવામાં આવશે એવું પણ ગઈકાલે એક વચન મળ્યું છે. નહીં આપે તો એને તમારી સાથે રાખીને તમને પણ અભિનંદન આપું છું કે લોકોના ઉપયોગી કામ હોય એમાં કાયમી હરમેશ તમે અમારી સાથે રહ્યા છો, એ બદલ આપનો પણ આભાર માનું છું. અને કોઈ પણ કામ રાજકોટ જિલ્લાને કે રાજકોટ શહેરને લગતું હોય છે જે રૂરલને લગતું એમાં ક્યારેય પણ લોકોને જરૂરિયાત હોય એમાં પાછી પાની નહીં કરી અને રાજ્ય સરકારને પણ અભિનંદન આપું છું. કાલથી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ દરેક કાર્યો છે એ ઝડપભેર પૂરા થશે. આના માટે થઈ આ ખામી કોની કહી શકાય? મૂળ વાત એવી હતી કે જે કોન્ટ્રાક્ટર છે એ રેલવેની એક ડિઝાઇન મંજૂર કર્યા પછી એને એવું લાગ્યું કે આને બીજો પિલર પણ મૂકવો પડશે એટલે ડિઝાઇન ચેન્જીસ કરવાની વાતને હિસાબે વાર લાગી. આ આખે આખું કાર્ય જે કોન્ટ્રાક્ટર છે એમને કરવાનું છે. એમને પણ મારી અને ટેલિફોન વાત થઈ અને હજી તમે કહો તો હમણાં લાઈવ કરી દઉં એને. ભાજપના નેતાને આંદોલન કરવું પડે એવું નહીં એમ, પણ મારો વ્યક્તિગત સ્વભાવ જ એવો છે કે ભાઈ આ કામ કોઈ પણ ભોગે લોકોને ઉપયોગી હોય આપણે કરવું જ પડે એમ. અને એમાં રાજ્ય સરકારે તો પહેલેથી સૂચના આપી જ દીધી હતી એમ. હજી ચીકમ જ મળશે કે થશે કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. આપણે અહીંથી ત્યાં સ્થળ ઉપર જવું હોય તો પણ રોડ બનવા માંડ્યો. 100% લેવું જોઈએ. બીજા નંબરમાં કે હવે કોઈ એવો સમય નથી કે તમે આયા કરો, લોકો કામ જોઈશે લોકોને અને કામ કરવું પડશે. 95 થી તમે અમારા સાક્ષી છો. અમે સંગઠનમાં પણ કામ કર્યું છે, જિલ્લા પંચાયતમાં કામ કર્યું છે, કોઈ લલિયા વેળાના કામ કર્યા જ નથી એમ. જે કામ કર્યા છે લોકોની વચ્ચે રહીને વટથી કર્યા છે અને હજી પણ અમારી ટીમોની બધી સક્રિય કરી અને જિલ્લાની નવી ટીમો આવી છે, તાલુકાની નવી ટીમો આવી છે, એની પાસે પણ સતત પ્રવાસો કરાવશું અને ગામના ખેડૂતોને, નાના વર્ગને જેને જેને જે જરૂરિયાત હોય એ ગામે જઈને પૂરી પડાવશું.